એક છોકરો શાળાએ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. એની મમ્મી છોકરાને મદદ કરી રહી હતી. બરાબર એ જ સમયે અંદરના ઓરડામાંથી છોકરાની દાદીનો અવાજ આવ્યો. વહુ બેટા, મારા ચશ્મા નથી મળતા, જરા જોઈએ આપને ક્યાં પડ્યા છે. વહુએ કોઈ જવાબ ન આપ્યો એટલે સાસુએ ચશ્મા શોધી આપવા માટે વહુને બીજી વખત વિનંતી કરી. વહુને ગુસ્સો આવ્યો. છોકરાને મોજા પહેરાવતા જ ધીમેથી બોલી, કંઈ કામ ધંધો છે જ નહીં, આ ડોશી આખો દિવસ બડબડ કર્યા જ કરે છે. પછી ઊંચા અવાજે એના પતિને કહ્યું, હું નવરી નથી, છોકરાને તૈયાર કરું છું, તમારી બાના ચશ્મા શોધી આપો. દીકરાને પણ એની મા પર ગુસ્સો આવ્યો. દીકરાએ બહાર આવીને જોયું તો ચશ્મા ડ્રોઈંગ રૂમના ટેબલ પર પડ્યા હતા. છોકરાએ એની માને કહ્યું, તમારા ચશ્મા અહીંયા જ પડ્યા છે, તમને કાંઈ યાદ જ નથી રહેતું. બીજું બધું તો ઠીક, તમારી વસ્તુઓ તો સાચવીને રાખો. અમે કંઈ થોડા નવરા છીએ કે તમારી બધી વસ્તુઓ શોધ્યા કરીએ. નાનો બાળક એના મમ્મી પપ્પાની બધી જ વાતો સાંભળી રહ્યો હતો. છોકરો તૈયાર થઈ ગયો એટલે એની મમ્મીએ કહ્યું, વર્ગમાં ધ્યાન રાખજે, પાણી તને આપેલી બોટલમાંથી જ પીજે, લેસન ડાયરીમાં હોમવર્ક બરોબર લખી લેજે, પેન પેન્સિલ ભૂલીને નહીં આવતો. છોકરાએ મમ્મીની સામે જોઈને કહ્યું, મમ્મી, આજકાલ તું બહુ બડબડ કરે છે, હવે પછી આ બડબડ કરવાનું બંધ કરી દેજે. છોકરાની આવી વાત સાંભળીને એની મમ્મી તો સમસમી ગઈ. છોકરાના પપ્પાએ એ જ સમયે બૂમ પાડી, બેટા, મારો મોબાઈલ નથી મળતો, તે ક્યાંય જોયો છે? બાળકે એના પિતાને કહ્યું, આવડા મોટા ઢાંડા જેવા થયા પણ વસ્તુ સાચવીને રાખતા નથી આવડતી, પછી વસ્તુ શોધવા આખું ઘર માથે લો છો. જવાબ સાંભળીને પિતા તો સ્થિર થઈ ગયા. છોકરાની મમ્મીએ કહ્યું, તને ભાન છે તું શું બોલે છે? મા બાપ સાથે આવી રીતે વાત કરવાની હોય? સ્કૂલમાં તને આવું શીખવાડે છે? છોકરાએ મમ્મી પપ્પાની સામે જોઈને કહ્યું, મા બાપ સાથે કેમ વાત કરવી એ હું સ્કૂલમાંથી નહીં, આપણા ઘરમાંથી જ શીખ્યો છું. મિત્રો, આપણા બાળકો શાળામાંથી જેટલું શીખે છે એનાથી વધુ ઘરમાંથી શીખે છે. શાળાના વાતાવરણ કરતાં પણ ઘરનું વાતાવરણ બાળકના ઘડતરમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘરમાં જરા સંભાળીને રહેતા શીખવું.